આપણે સબ્જેક્ટ ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીનમાં આગળના લેક્ચરમાં આપણે ફ્લુઇડ વિશે માહિતી મેળવી હતી અને ફ્લુઇડની પ્રોપર્ટીઝમાં ઘનતા વિશે આપણે ચર્ચા કરી હતી. બરાબર. તો ફ્લુઇડમાં કોનો સમાવેશ કરીએ છીએ? તો બધા જ પ્રવાહી અને વાયુ પદાર્થ છે એનો આપણે ફ્લુઇડમાં સમાવેશ કરીએ છીએ. ફર્સ્ટ આપણું જે ચેપ્ટર છે કે ફ્લુઇડ એન્ડ ફ્લુઇડ પ્રોપર્ટીઝ, કે ફ્લુઇડ કોને કહેશું અને ફ્લુઇડ પ્રોપર્ટીઝ એટલે કે ફ્લુઇડ જે છે એના ગુણધર્મો કયા કયા છે. બરાબર. તો ફ્લુઇડ પ્રોપર્ટીઝમાંથી જે આપણે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે એ શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાય છે, 2 માર્ક્સના ક્વેશ્ચન તરીકે જ પૂછાય છે. બરાબર. તો એનામાં આપણે ફર્સ્ટ ફ્લુઇડ પ્રોપર્ટી તરીકે આપણે ઘનતાની ચર્ચા કરી હતી. ઘનતા એટલે કે ડેન્સિટી, એટલે કે પદાર્થના દળ અને કદના ગુણોત્તરને એ પદાર્થની ઘનતા કહેવામાં આવે છે. બરાબર. એટલે આપણને ડેફિનેશન લખવાની આવે તો પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ઘનતા કહે છે. પછી એનું ફોર્મ્યુલાના રૂપમાં આપણે લખીએ છીએ કે ઘનતા છે એને રો વડે દર્શાવાય છે. રો એટલે ગુજરાતીમાં આપણે જેમ એક લખીએ 1, એને આપણે ઉલટો લખીએ તો એના વડે દર્શાવવામાં આવે છે, રો વડે. રો વડે દર્શાવાય છે. તો સૌથી પહેલાં એનું ફોર્મ્યુલા લખવાનું કે રો ઇઝ ઇક્વલ ટુ M/V. M એટલે કે દળના છેદમાં કદ એટલે કે V. બરાબર. હવે એના ઉપરથી એનું યુનિટ આવશે. તો દળ છે આપણે કિલોગ્રામમાં મેઝર કરીએ છીએ અને વોલ્યુમ છે એનું થશે મીટર ક્યુબ, કારણ કે વોલ્યુમ આપણે કાઉન્ટ કરવું હોય તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 વસ્તુ આપણે કન્સિડર કરવી પડે. તો એના પ્રમાણે આવે મીટર ક્યુબ. એટલે ઘનતાનું યુનિટ થશે કિલોગ્રામ પર મીટર ક્યુબ. બરાબર. તો આ આટલું આપણે લાસ્ટ લેક્ચર જે હતું એનામાં આપણે ડિસ્કસ કર્યું હતું. હવે ફ્લુઇડની બીજી પ્રોપર્ટીઝ છે વિશિષ્ટ વજન. બરાબર. તો પદાર્થના વજન અને કદના ગુણોત્તરને વિશિષ્ટ વજન કહે છે. તો ઘનતા એ કોનો રેશિયો હતો? દળ અને કદનો. બરાબર. જ્યારે વિશિષ્ટ વજન છે એ કોનો રેશિયો છે? તો પદાર્થના વજન અને કદના ગુણોત્તરને વિશિષ્ટ વજન કહે છે. હવે આ જે વિશિષ્ટ વજન છે એને અહીંયા આપણે સ્મોલ w, બરાબર, એને વંચાય છે ઓમેગા. ઓમેગા વડે દર્શાવાય છે. બરાબર. અહીંયા આપણે લખ્યું સ્મોલ w જેવી સાઇન કરી છે એને શું કહેશું? ઓમેગા. તો આપણે આ જે પ્રોપર્ટીઝ પૂછાય છે તો એનામાં 2 માર્ક્સમાં તમને પૂછાય તો એક તો એનો જે ફોર્મ્યુલા છે એ ખ્યાલ હોવો જોઈએ. બરાબર. પછી એને કયા સિમ્બોલ વડે દર્શાવાય છે પ્રોપર્ટીને, અને એનું યુનિટ, 3 વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ. બરાબર. તો વિશિષ્ટ વજન છે તો ઉપર શું આવશે? વજન. નીચે શું આવશે? કદ. બરાબર. એટલે તમને યાદ રાખવું હોય તો વિશિષ્ટ વજન, તો વજન છે તો ઉપર વજન આવશે, નીચે કદ. બરાબર. હવે એનું ફોર્મ્યુલા આપણે લખ્યું કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ કેપિટલ W છેદમાં V. બરાબર. વજન ઉપરથી, વેઇટ ઉપરથી W લખેલું છે, કેપિટલ W, અને નીચે છે એ કદનું V લખ્યું છે. તો એ ફોર્મ્યુલા થશે વિશિષ્ટ વજનનું વજનના છેદમાં કદ. પછી હવે એના ઉપરથી એનું યુનિટ. બરાબર. તો વજન છે એનું યુનિટ થાય ન્યૂટન, અને કદનું તો આપણે જોયું છે આગળ કે મીટર ક્યુબ થશે. તો આપણે વિશિષ્ટ વજન છે એનું યુનિટ થશે ન્યૂટન પર મીટર ક્યુબ. વિશિષ્ટ વજનનું યુનિટ શું થશે? ન્યૂટન પર મીટર ક્યુબ. તો 3 વસ્તુ આવશે આનામાં પણ, કે વિશિષ્ટ વજન એટલે પદાર્થના વજન અને કદનો ગુણોત્તર. બરાબર. એટલે ફોર્મ્યુલા શું થશે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ W/V. પછી એનો યુનિટ SI યુનિટ. SI યુનિટ શું થશે? વિશિષ્ટ વજનનું ન્યૂટન પર મીટર ક્યુબ, કારણ કે વજનનું યુનિટ થશે ન્યૂટન અને વોલ્યુમનું થશે મીટર ક્યુબ. અને એનું સિમ્બોલ, તો સિમ્બોલ થશે સ્મોલ w ટાઈપનું આપણે જે લખ્યું છે અને વાંચીશું આપણે ઓમેગા. બરાબર. તો આ બીજી પ્રોપર્ટી છે વિશિષ્ટ વજન.
હવે ત્રીજી પ્રોપર્ટી છે વિશિષ્ટ કદ. વિશિષ્ટ કદ, બરાબર. જેમ આપણે ઘનતામાં કીધું હતું કે ઘનતા એટલે કે દળ અને કદનો ગુણોત્તર, તો આનામાં આનું ઉલટું છે, બરાબર, ઇન્વર્સ છે કે પદાર્થના કદ અને દળના ગુણોત્તરને. એટલે ઉપર શું આવે છે? કદ આવે છે, નીચે દળ આવે છે, બરાબર. એટલે આપણે ઊંધો છે. જો દળની આપણે ઘનતાની વ્યાખ્યા શું હતી કે પદાર્થના દળ અને કદના ગુણોત્તરને આપણે ઘનતા કહી છે, બરાબર. જો શોર્ટમાં તમને યાદ રાખવું હોય તો આપણે શું કહી શકીએ કે જેની આગળ વિશિષ્ટ લાગતું હોય એ ઉપર આવશે, બરાબર. વિશિષ્ટ કદ તો ઉપર શું આવશે? અંશમાં કદ, છેદમાં અહીંયા દળ છે, બરાબર. કદ અપોન દળ. અહીંયા જો આપણે આગળ હતું વિશિષ્ટ વજન, તો એનામાં આપણે ઉપર શું લખ્યું હતું? વજન છેદમાં કદ. જો સિમ્પલ તમને યાદ રાખવું હોય તો આવી રીતે શોર્ટ ટ્રીકથી યાદ રાખી શકો કે ઉપર તમને કન્ફ્યુઝન થાય ક્યારેક ડેફિનેશનમાં કે ઉપર કદ આવશે કે દળ આવશે, બરાબર. તો વિશિષ્ટ કદ તો ઉપર શું આવશે? કદ. અહીંયા જો આપણે દર્શાવ્યું છે અંશમાં શું છે? કદ છે, છેદમાં દળ. તો એ ફોર્મ્યુલા થશે વિશિષ્ટ કદનું, કદ અપોન દળ. એટલે કદ અને દળના ગુણોત્તરને વિશિષ્ટ કદ કહેવામાં આવે છે, બરાબર. હવે આ જે આપણે વિશિષ્ટ કદ છે તો એને કયા સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે? તો વિશિષ્ટ કદ દર્શાવવા માટેનું સિમ્બોલ જે છે એ VS છે, બરાબર. VS એટલે કે સ્પેસિફિક વોલ્યુમ. વિશિષ્ટ કદ છે ને ઇંગ્લિશમાં શું કહેવાય છે? સ્પેસિફિક વોલ્યુમ, બરાબર. તો એના ઉપરથી એનું સિમ્બોલ છે V_S દર્શાવ્યું છે, બરાબર. એટલે VS વડે દર્શાવવામાં આવે છે. હવે એનું ફોર્મ્યુલા આપણે લખીએ તો ફોર્મ્યુલા આપણને શું થશે? વિશિષ્ટ કદનું તો કદ અપોન દળ. તો કદ માટે આપણે V લખીએ છીએ, બરાબર. ABCDમાંથી વોલ્યુમ V વડે દર્શાવીએ છીએ, કારણ કે વોલ્યુમ કહીએ આપણે તો એને V, અને દળ છે, માસ છે, એના ઉપરથી M વડે દર્શાવીએ. તો એનું ફોર્મ્યુલા શું થશે? VS = V/M, બરાબર. હવે ફોર્મ્યુલા ઉપરથી યુનિટ બનાવવાનું. તો કદ છે એનું યુનિટ શું થશે? મીટર ક્યુબ, બરાબર. અને જે આપણે દળ છે એનું યુનિટ શું થશે? કિલોગ્રામ. તો આખું જે વિશિષ્ટ કદ છે એનું યુનિટ શું થશે? મીટર ક્યુબ પર કિલોગ્રામ, બરાબર. એટલે આનામાં પણ 3 વસ્તુ આવશે. સૌથી પહેલાં એનું ફોર્મ્યુલા. તો ફોર્મ્યુલા વિશિષ્ટ કદ તો સામે શું આવશે? કદના છેદમાં દળ આવશે, બરાબર. પછી એનો ફોર્મ્યુલા આપણે લખીએ તો VS = V/M, અને એના ઉપરથી યુનિટ આવશે તો મીટર ક્યુબ પર કિલોગ્રામ. અને એને શેના વડે દર્શાવવામાં આવે છે? એની સંજ્ઞા શું છે? VS એટલે કે સ્પેસિફિક વોલ્યુમ ઉપરથી VS લખ્યું છે, બરાબર. એટલે બધામાં 3 વસ્તુ આવશે, બરાબર. એક તો એનો ફોર્મ્યુલા, પછી એનું SI યુનિટ, અને એનું શેના વડે દર્શાવાય છે. હવે ચોથી જે પ્રોપર્ટીઝ છે ફ્લૂઇડની એ છે વિશિષ્ટ ઘનતા. હવે ડાયરેક્ટ આપણે એમ ક્વેશ્ચન પૂછાય કે વિશિષ્ટ કદ છે એ કોનું ઇન્વર્સ છે, કોનું વ્યસ્ત છે, બરાબર. તો વિશિષ્ટ કદ છે એ કોનું વ્યસ્ત છે? ઘનતાનું વ્યસ્ત છે. એટલે કે આપણને એક્ઝામ્પલમાં જો પૂછાણું હોય કે એક પદાર્થ છે એનું વિશિષ્ટ કદ આટલું છે, બરાબર, કોઈક એક ડિજિટમાં એનું નંબર આપેલું હોય તો પદાર્થની ઘનતા કેટલી થશે? આપણને એક્ઝામ્પલમાં એવું આપેલું હોય કે પદાર્થનું વિશિષ્ટ કદ છે એ કોઈ પણ આપેલું યુનિટમાં, બરાબર, કે 5 મીટર ક્યુબ પર કિલોગ્રામ કે એવું ગમે આપેલું હોય. એના ઉપરથી આપણે એની ઘનતા શોધવાની હોય તો આપણે કઈ રીતે કરી શકીએ? તો 1/ આ જે વેલ્યુ આપેલી હોય વિશિષ્ટ કદની, બરાબર, એ લખી નાખવાનું. ધારો કે આપણે વિશિષ્ટ કદ છે એ 1/ρ, બરાબર, અથવા ρ = 1/S આવી રીતે પણ લખી શકીએ. ρ = 1/VS, બરાબર. હવે આ VSની વેલ્યુ જો આપણને આપી દીધી હોય તો એના ઉપરથી ડાયરેક્ટ આપણે એ પદાર્થની ઘનતા શોધી શકીએ છીએ, બરાબર. અથવા ઘનતા આપેલી હોય એના ઉપરથી ડાયરેક્ટ આપણે
પદાર્થનું વિશિષ્ટ કદ શોધી શકીએ છીએ, બરાબર. 1 માર્ક્સમાં આપણને એવું પૂછ્યું હોય કે પદાર્થનું ઘનતા છે આટલા કિલોગ્રામ પર મીટર ક્યુબ છે, તો એનું વિશિષ્ટ કદ કેટલું થશે? તો ડાયરેક્ટ 1/, જે વેલ્યુ આપેલી હોય કરી નાખવાની, 1/, જે પણ વેલ્યુ હોય કરી નાખવાની, તો એ બીજાનો આન્સર ડાયરેક્ટ આવી જશે, બરાબર. એટલે આપણે ડાયરેક્ટ વિશિષ્ટ કદ ઉપરથી ઘનતા પણ શોધી શકીએ છીએ અને ઘનતા ઉપરથી વિશિષ્ટ કદ, બરાબર. શોર્ટમાં તમને કરવું હોય તો કઈ રીતે કરવાનું? જે પણ વેલ્યુ આપણને એક્ઝામ્પલમાં આપેલી હોય, ઘનતા ઉપરથી આપણે વિશિષ્ટ કદ શોધવાનું હોય, અથવા તો વિશિષ્ટ કદની વેલ્યુ આપેલી હોય એના ઉપરથી આપણને ઘનતા શોધવાની હોય, તો ખાલી શું કરવાનું? 1/, જે વેલ્યુ આપણને એક્ઝામ્પલમાં આપેલી હોય એના વડે ડિવાઈડ કરી નાખવાનું. 1ને કોના વડે ડિવાઈડ કરવાનું? જે પણ એક્ઝામ્પલમાં વેલ્યુ આપેલી હોય એના વડે ડિવાઈડ કરી નાખવાનું. એટલે જે આપણે માંગ્યું હશે આન્સર એ આવી જશે, બરાબર. હવે ચોથી પ્રોપર્ટી છે વિશિષ્ટ ઘનતા. હવે અહીંયા ખાલી ઘનતા નથી, શું છે? વિશિષ્ટ ઘનતા. ઇંગ્લિશમાં કહેવાય છે સ્પેસિફિક ગ્રેવિટી કહેવાય છે, બરાબર. સ્પેસિફિક ગ્રેવિટી. હવે વિશિષ્ટ ઘનતા છે એનું ડેફિનેશન શું થશે? કે કોઈ પણ પદાર્થની ઘનતા અને સ્ટાન્ડર્ડ પદાર્થની ઘનતા, બરાબર. અહીંયા બે ઘનતાનો જ ગુણોત્તર છે. ઉપર આપણે કોઈ પણ પદાર્થ, જે એક્ઝામ્પલમાં ઓઇલ કે ગમે આપેલું હોય, બરાબર, તો એની ઘનતા અને સ્ટાન્ડર્ડ પદાર્થની ઘનતા. હવે સ્ટાન્ડર્ડ પદાર્થ તરીકે અહીંયા આપણે ફ્લુઇડ મિકેનિક્સમાં જો લિક્વિડ માટે આપણે પાણીને કન્સિડર કરીએ છીએ, બરાબર, સ્ટાન્ડર્ડ પદાર્થ. તો હવે પાણીની ઘનતા કેટલી હોય? 1000, બરાબર. પાણીની ઘનતા કેટલી હોય છે? 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. ને કોઈ પણ પદાર્થની ઘનતા, બરાબર. એટલે આપણે સૌથી પહેલાં કે ઓઇલ કે એવો કોઈ પદાર્થ એક્ઝામ્પલમાં આપેલો હોય કે ઓઇલની ઘનતા આટલી છે, તો એની વિશિષ્ટ ઘનતા કેટલી થશે, બરાબર. તો કઈ રીતે શોધી શકીએ? તો કોઈ પણ પદાર્થની આગળ એક્ઝામ્પલ આવશે ત્યારે આપણે જોશું જ. એનામાં કોઈ પદાર્થની ઘનતા જે આપેલી હોય એને ડિવાઈડ શેના વડે કરવાનું? સ્ટાન્ડર્ડ પદાર્થની ઘનતા, બરાબર. તો હવે આપણે સ્ટાન્ડર્ડ પદાર્થ તરીકે કોને કન્સિડર કરીએ છીએ આનામાં? પાણીને. તો પાણીની ઘનતા કેટલી છે? 1000, બરાબર. આ વેલ્યુ છે આપણને યાદ હોવી જોઈએ, કારણ કે એક્ઝામ્પલમાં પાણીની ઘનતાની વેલ્યુ ક્યારેક આપી નહીં હોય, તો આપણે આ વેલ્યુ ડાયરેક્ટ ખબર હોવી જોઈએ, બરાબર, કે પાણીની ઘનતા કેટલી થશે? 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો એના ઉપરથી આપણે પદાર્થની વિશિષ્ટ ઘનતા શોધી શકીએ છીએ, બરાબર. હવે આનું યુનિટ શું થશે? વિશિષ્ટ ઘનતા. તો આનું કોઈ પણ યુનિટ નથી, બરાબર. વિશિષ્ટ ઘનતા જે છે એ એકમ નથી. શું કામ નથી? ઉપર ઘનતા છે એટલે ઘનતાનું યુનિટ ઉપર શું થાય? કિલોગ્રામ પર મીટર ક્યુબ. નીચે પણ શું છે? ઘનતા છે, એનું ઉપર યુનિટ શું થઈ જાય? કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો બે ઉપર નીચે કેન્સલ થઈ જાય, એટલે આનું કોઈ પણ યુનિટ નથી, બરાબર. અને આની જે સિમ્બોલ છે એને એસ વડે દર્શાવવામાં આવે છે. સિમ્બોલ શું છે આનું? વિશિષ્ટ ઘનતાનું? એસ. એટલે વિશિષ્ટ ઘનતા એટલે કોઈ પણ પદાર્થની ઘનતા છેદમાં સ્ટાન્ડર્ડ પદાર્થની ઘનતા. કોઈ પણ પદાર્થની ઘનતા અને સ્ટાન્ડર્ડ પદાર્થની ઘનતાના ગુણોત્તરને વિશિષ્ટ ઘનતા કહેવામાં આવે છે, બરાબર. સ્ટાન્ડર્ડ પદાર્થ તરીકે આપણે પાણી લઈએ છીએ ફ્લુઇડમાં, લિક્વિડમાં. તો લિક્વિડની ઘનતા સાથે આપણે પાણીની ઘનતા કેટલી થશે? 1000, બરાબર. હવે આપણને ડાયરેક્ટ એક બ્લેન્ક તરીકે પૂછી નાખે છે એક્ઝામમાં, બરાબર, પ્રીવિયસ યર પેપરમાં પૂછાયેલી છે. તો આ વેલ્યુ આપણને યાદ હોવી જોઈએ. આપણને બ્લેન્ક પૂછશે કે પાણીની વિશિષ્ટ ઘનતા કેટલી છે, અને ઓપ્શન આપેલા નહીં હોય, ખાલી ડાયરેક્ટ વેલ્યુ પૂછશે. તો પાણીની વિશિષ્ટ ઘનતા કહે તો એનો આન્સર આવશે 1, બરાબર. અને પારાની વિશિષ્ટ ઘનતા, પારો એટલે કે મર્ક્યુરી, બરાબર. મર્ક્યુરીની વિશિષ્ટ ઘનતા કેટલી છે? 13.6, બરાબર. યુનિટ કંઈ આવશે નહીં, કારણ કે વિશિષ્ટ ઘનતા છે એ યુનિટલેસ છે, એનું કંઈ એકમ નથી. તો પાણીની ઘનતા 1 અને પારાની ઘનતા થશે 13.6, બરાબર. જો ડાયરેક્ટ વેલ્યુ 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાય બ્લેન્કમાં, તો ડાયરેક્ટ ખ્યાલ હોવો જોઈએ કે પાણીની વિશિષ્ટ ઘનતા 1 થશે. વિશિષ્ટ ઘનતા, બરાબર. જો આપણને ખાલી એમ પૂછે કે પાણીની ઘનતા કેટલી છે, તો આવશે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો આગળ જો એમ કીધું હોય કે પાણીની વિશિષ્ટ ઘનતા કેટલી છે, તો એની વેલ્યુ થશે 1. અને પારાની પૂછી હોય, બરાબર, મર્ક્યુરીની વિશિષ્ટ ઘનતા કેટલી થશે, તો એ થશે 13.6, બરાબર.
તો આપણે આજે જે ફ્લુઇડ પ્રોપર્ટીઝ જોઈ છે એનામાં ઘનતા એટલે કે દળ છેદમાં કદ, એનું યુનિટ કિલોગ્રામ પર મીટર ક્યુબ અને સિમ્બોલ રો, બરાબર. પછી બીજું છે વિશિષ્ટ વજન, તો વજનના છેદમાં કદ, એનું યુનિટ ન્યૂટન પર મીટર ક્યુબ અને સિમ્બોલ થશે ઓમેગા એટલે સ્મોલ ડબલ્યુ જેવું આપણે લખ્યું છે, બરાબર. અને ત્રીજી પ્રોપર્ટી વિશિષ્ટ કદ, તો કદ અપોન દળ, યુનિટ થશે મીટર ક્યુબ પર કિલોગ્રામ અને સિમ્બોલ થશે વીએસ એટલે કે સ્પેસિફિક વોલ્યુમ, બરાબર. અને ચોથું છે વિશિષ્ટ ઘનતા, એટલે કોઈપણ પદાર્થની ઘનતા છેદમાં સ્ટાન્ડર્ડ પદાર્થની ઘનતા, બરાબર. સ્ટાન્ડર્ડ પદાર્થ